નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. આજે વાત કરીશું કપાસ જ્યારે 30 થી 40 દિવસનો થાય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે તે સમયે કયું ખાતર આપવું, વિકાસ વૃદ્ધિ માટે કઈ દવા છાંટવી અને પાકને સુકારા માટે કયા બેક્ટેરિયા આપવા અને ચૂસિયા જીવાતો માટે કઈ દવા છાંટવી તેના વિશે વાતચીત કરીશું. જો તમે દેવલક્ષ્મી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ફોલો અથવા સબસ્ક્રાઇબ કરો, જેથી માહિતી સમયસર મળે અને આ વિડીયો સેવ થઈ જાય. સૌપ્રથમ વાત કરીએ ખાતર વ્યવસ્થાપનની. તો કપાસ 30 થી 40 દિવસનો થાય ત્યારે તેને વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે સારા વિકાસ માટે નાઇટ્રોજનની સૌથી વધુ જરૂર હોય છે. સામાન્ય રીતે ખેડૂતો આ સમયે માત્ર યુરિયા ખાતર નાખતો હોય છે, જે ખોટું નથી, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો આ સમયે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર એટલે કે મોરસ્યું ખાતર આપવામાં આવે તો તેનાથી બમણો ફાયદો થાય છે. એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજનની સાથે સલ્ફર તત્વ પણ આવે છે. તેમાં 21% નાઇટ્રોજન અને 24% સલ્ફર હોય છે. એમોનિયમ સલ્ફેટમાં રહેલો નાઇટ્રોજન એમોનિકલ સ્વરૂપમાં હોય છે, જે જમીનમાં લાંબો સમય ટકી રહે છે અને વરસાદના પાણી સાથે ધોવાઈ જતો નથી, એટલે કે હવામાં ઉડી પણ જતો નથી. તે કપાસમાં નવી ડાળીઓ, શાખાઓ, ફૂટાઓ વધારે છે અને પાનને લાંબા સમય સુધી ઘાટો લીલો રાખે છે. તેમાં 24% સલ્ફર હોવાથી છોડની રોગપ્રતિકારક શક્તિ વધે છે, કપાસમાં રૂની ગુણવત્તા સુધારે છે અને સલ્ફર પોતે એક ઉત્તમ ફૂગનાશક હોવાથી જમીનજન્ય ફૂગ સામે રક્ષણ આપે છે. તો આ સમયે પ્રતિ એકરે આશરે 40 કિલો એમોનિયમ સલ્ફેટ આપી શકો છો. જો ખેડૂત મિત્રો પાયામાં એમોનિયમ સલ્ફેટ આપેલું હોય તો અત્યારે યુરિયા પ્રતિ એકરે 30 કિલો વપરાશ કરી શકો છો, પરંતુ જો માત્ર યુરિયા આપતા હોય તો તેની સાથે સલ્ફર 90% પાવડર વીઘા દીઠ 1 થી 1.5 કિલો મિક્સ કરીને આપવું વધારે ફાયદાકારક સાબિત થશે. હવે વાત કરીએ કપાસનો ગ્રોથ અને લીલાશ વધારવાના ઉપાયો. તો ઘણા ખેડૂત મિત્રોની ફરિયાદ હોય છે, કપાસ 35 દિવસનો થયો પણ જોઈએ એવો વધ કે ગ્રોથ નથી કરતો, છોડ પીરાશ પડતો દેખાય છે. તો આ સમસ્યાના નિવારણ માટે આપણે ફોલિયર સ્પ્રે એટલે કે ઊભા પાકમાં દવાનો છંટકાવ કરવો પડશે. આના માટે સૌથી બેસ્ટ કોમ્બિનેશન છે NPK 19-19-19 વોટર સોલ્યુબલ ખાતર, જે એક બેલેન્સ ફર્ટિલાઇઝર છે. તે પ્રતિ પંપ 15 લિટરના પાણીમાં 100 ગ્રામ લેવાનું છે. તેની સાથે કોઈ પણ પ્રતિષ્ઠિત કંપનીનું સારું પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર એટલે કે લિક્વિડ સીવીડ એસ્ટેટ ટેકનિકલ પ્રતિ પંપ 50 ml મિક્સ કરવું. આ લિક્વિડ સીવીડ અતિશય ગરમી પડે, વરસાદ ખેંચાય કે અચાનક રોગ જીવાત આવે ત્યારે સીવીડ એસ્ટેટ છોડને આંચકો લાગવા દેતું નથી અને કપાસના પાનને લીલોછમ રાખે છે. આ બંનેનું મિશ્રણ કરી કપાસ પર ઘાટો સ્પ્રે કરવાથી છોડને તાત્કાલિક નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મળશે, જેનાથી છોડ એકદમ લીલોછમ થઈ જશે અને તેનો અટકેલો ગ્રોથ ઝડપથી શરૂ થઈ જશે અને સારો વિકાસ અને વૃદ્ધિ કરશે. હવે વાત કરીએ સુકારો અને જમીનજન્ય રોગોથી રક્ષણની. તો કપાસ 30 થી 40 દિવસના ગાળામાં કપાસમાં સૌથી બીજો મોટો પ્રશ્ન છે સુકારો આવવાનો. કપાસ લીલોછમ છોડ અચાનક સુકાવા લાગે છે અને મુખ્ય કારણ જમીનમાં રહેલી હાનિકારક ફૂગ છે, જે છોડના કુમળા મૂળ પર આક્રમણ કરે છે અને છોડનો ખોરાક પાણી બંધ કરી દે છે. આ સમસ્યા ખેતરમાં ન આવે તે માટે અગમચેતી રૂપે પગલા રૂપે આપણે જૈવિક ફૂગનાશક બેક્ટેરિયા જેવા કે ટ્રાયકોડર્મા વિરિડી પ્રતિ વીઘે 1 કિલો અને સુડોમોનાસ પ્રતિ વીઘે 1 કિલો ઉપયોગ આપણે કરવો જોઈએ. જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આ મિત્ર ફૂગ બેક્ટેરિયાને વર્મી કમ્પોસ્ટ અથવા છાણિયું ખાતર અથવા રેતી સાથે મિક્સ કરીને જમીનમાં આપવું જોઈએ, અથવા પાણી સાથે આપણે ડ્રિંચિંગ પણ આપણે કરી શકીએ છીએ. આ મિત્ર ફૂગ જમીનમાં જઈને નુકસાનકારક ફૂગને ખાઈ જશે અને કપાસના મૂળને સુરક્ષિત કવચ પૂરું પાડે છે. આ જૈવિક ખાતર આપ્યાના 4 થી 5 દિવસ આગળ પાછળ કોઈ રાસાયણિક ફૂગનાશક કે નિંદામણનાશકનો ઉપયોગ ન કરવો, નહીતર આ મિત્ર ફૂગ મરી જશે. જો તમારે પાકના ઉપર સારી કંપનીનું ફૂગનાશક છંટકાવ કરવો હોય તો કોપર ઓક્સીક્લોરાઇડ COC 50 ગ્રામ પ્રતિ પંપ અથવા કાર્બેનિઝમ મેન્કોજેમ પ્રતિ પંપ 30 ગ્રામ લઈને આપણે છંટકાવ કરી શકીએ છીએ. તેની સાથે ખેડૂત મિત્રો હુમિક એસિડ 50 ગ્રામ નાખીને છંટકાવ આપણે કરી શકીએ છીએ, જેથી નવા તંતુમૂળ ફૂટે અને છોડ ફરીથી બેઠો થાય છે. હવે વાત કરીએ શરૂઆતની ચૂસિયા જીવાણુઓનું નિયંત્રણ. કપાસ નાનો હોય ત્યારે તેના કુમળા પાન ઉપર મોલોમછી, સફેદ માખી, થ્રિપ્સ, તરતરિયા જેવી ચૂસિયા જીવાતોનો એટેક થવાની ભીતિ રહે છે. શરૂઆતના સ્ટેજમાં જો ભારે કડક કેમિકલ દવાનો છંટકાવ કરવામાં આવે તો છોડનો ગ્રોથ રૂંધાઈ જાય છે. તેથી આ સમયે કુદરતી અને હર્બો ઉપયોગ કરવો હિતાવક છે. કપાસ 30 થી 40 દિવસનો હોય ત્યારે લીમડાનું તેલ, નીમ ઓઇલ 1500 ppm, એઝાડિરેક્ટિન 15 ટનના પાણીમાં 50 થી 60 ml નાખીને સ્પ્રે આપણે કરવો જોઈએ. લીમડાના તેલના છંટકાવથી જીવાતો પાન ઉપર ઈંડા મૂકી શકતી નથી, પાન કડવા થવાથી જીવાતો રસ ચૂસી શકતી નથી અને તે કપાસને લાંબા સમય સુધી રોગમુક્ત રાખે છે. જો જીવાત વધારે હોય તો ફિપ્રોનિલ 40% વત્તા ઇમિડાક્લોપ્રાઇડ 40% ટેકનિકલ અથવા ફ્લોનિકામિડ 50% ટેકનિકલ અથવા ડાયનોટોફુરાન 20% ટેકનિકલ માંથી કોઈ પણ એક ટેકનિકલ દવા મિક્સ કરીને આપણે છંટકાવ કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો બધા જ ટેકનિકલ એક સાથે પંપમાં ભેગા કરવા એ મજૂરી અને સમય બચાવી શકીએ છીએ. જેથી પંપમાં દવાઓ ઓગળવાનો સાચો ક્રમની વાત કરીએ તો પંપમાં સૌપ્રથમ અડધું પાણી લો, સૌથી પહેલા પાવડર ફોર્મ વાળું ખાતર એટલે કે 19-19-19 નાખીને બરાબર હલાવી દો. ત્યારબાદ લિક્વિડ ફોર્મ એટલે કે સીવીડ એસ્ટેટ ટેકનિકલ નાખો. છેલ્લે તમારા જંતુનાશક દવા અને ફૂગનાશક દવા ઉમેરો અને પંપને આખો પાણીથી ભરીને તેમાં છેલ્લે
સિલિકોન સ્ટીકર નાખીને છંટકાવ કરી દો. આ પંપમાં ફક્ત તમારે રાસાયણિક દવાઓ ભેગી કરવાની છે, તેમાં જૈવિક દવાઓ ભેગી કરવાની નથી. માહિતી ખેડૂત મિત્રોને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળે. જય જવાન, જય કિસાન.